ડિમ્પલ અને હું બાળપણના મિત્રો છીએ. જેમ જેમ અમે મોટા થતા ગયા એમ બધાએ વિચાર્યું કે અમારું અફેર છે, પણ યુવાનીમાં અમે બંને અમારી મિત્રતાને માત્ર મિત્રતા તરીકે જ રાખી હતી. ડિમ્પલના મેરેજ થઈ ગયા અને હું પણ બીજે કોઈક સાથે મેરેજ કરવાનો હતો. પછી મને મારી બાળપણની ફ્રેન્ડ ડિમ્પલ અમારા વિસ્તારની નજીકમાં એક ફ્લેટમાં આવી અને ફરી એકવાર અમારી મિત્રતાની નવી શરૂઆત થઈ. હા, તેના પતિ ટૂરની જોબ છે, તેથી તે મહિનામાં 20 દિવસ ટૂર પર જતો હતો અને પછી અમારી મિત્રતા પર પૂરો વિશ્વાસ હતો. આ એટલું જ અમે બંને સાબિત કરવા માટે પૂરતું હતું અને એકબીજાની નજીક આવવા માટે. પણ ડિમ્પલ મેરેજ પછી ખૂબ જ દેખાવડી લાગતી હતી. મેં તેને બાળપણથી મોટી થતા જોઈ છે, પણ અત્યારે મારા દિલમાં ક્યાંક હું તેને પ્રેમ કરતો હતો. પણ અલગ રીતે અને ડિમ્પલ પણ ક્યારેક વાત કરતી વખતે મારી સાથે પ્રેમ કરતી હોય એવી રીતે વાત કરતી હતી. તે મેરેજ પછી ડિમ્પલ હવે એકદમ અલગ થઈ ગઈ હતી. તેનો આખો દેખાવ અલગ બદલાઈ ગયો હતો. તેને ફેશનેબલ કપડાં પહેરવાના અને આધુનિક જીવન જીવવાનો શોખ હતો. તેના પતિ તેને ઘણો સાથ આપ્યો અને ત્યાંથી તે ધીરે ધીરે સુંદર બની ગઈ. હવે તે પીવાનું પણ શરૂ કરી દીધું હતું. તે હંમેશા તેના પતિ સાથે પીવા માટે તૈયાર રહેતી હતી. એકવાર મારી પત્ની તેના માતા પિતાના ઘરે ગઈ. તેના પતિ પણ પ્રવાસ પર જવાનું હતું. પછી તેણે મને સાંજે ફોન કર્યો અને કહ્યું કે હવેથી જ્યાં સુધી મારા પતિ તારા પત્ની પાછા ન આવે ત્યાં સુધી આપણે બંને અહીંયા સાથે રહીશું મારા ઘરે, અને તું મને યોગાસન અને કસરત કરાવજે, જેથી મારા પતિના પાછા આવે તે પહેલાં હું તેમને માટે થોડીક ટાઈટ બનીને તેને આશ્ચર્યચકિત કરી શકું. હું પણ તેની વાત માની ગયો અને તરત જ મારી બેગ પેક કરીને તેના ઘરે આવી ગયો. આવતાની સાથે જ મેં તેને ગળે લગાડી દીધી અને મારી બેગ તેના સોફા પર રાખી દીધી અને હું કહ્યું, વાહ, તમે તો આપની રજાઓ પણ આવી ગઈ છે. તે વાત સાથે સહેમત થઈ ગઈ અને દરવાજો બંધ કરી દીધો. હું ટીવીનો રિમોટ લઈ અને ડ્રાઇવિંગ રૂમમાં બેઠો હતો અને તેના રસોડામાં કંઈક કામ કરવા ગઈ. ત્યાંથી તેણે મને કહ્યું કે સાહેબ, આજે લાગે છે કે તમે મારી પાસે આવીને ખુશ નથી, એટલે જ તું આવ્યો ત્યાંથી રિમોટ લઈને બેઠો છે. એટલે મેં તેને કીધું કે વિચારું છું કે તું આનાથી સાથે પીવાનું વગેરે લઈને આવીશ. મેં કહ્યું, ગઈકાલે તારા પતિ ટૂર પર જતા પહેલાં તને 3 બોટલો આપી હતી અને ખાલી કરી નાખી. તેણે કહ્યું, મને ખબર નથી. હું તેના બેડરૂમમાં ગયો અને કબાટ ખોલ્યો તો તેમાંથી બોટલ ગોતવા લાગ્યો, કારણ કે મને ખબર હતી કે તેણે બોટલ ક્યાં રાખી છે. મને 2 બોટલ મળી. હું 2 બોટલ લઈ અને રસોડામાં તેની પાસે આવ્યો અને કહ્યું કે મને લાગે છે કે તું બોટલ લઈને મારી રાહ જોતી બેઠી હશે, પણ તે રસોડામાં કામ કરવાનું શરૂ કરી દીધું. હવે તું જલ્દી આવ. અને ડિમ્પલે કહ્યું કે હા, તે બોટલ ખોલી બધું તૈયાર કરું. હમણાં જ બાઇટિંગની વ્યવસ્થા કરીને 2 મિનિટમાં આવું છું. મેં પૂછ્યું કે મીટિંગ ક્યાં કરવી છે. તેણે કહ્યું કે કોઈ ડ્રોઈંગ રૂમમાં ટીવી જોતા રહો, એના કરતાં બેડરૂમમાં જ બેઠક રાખો. અને ત્યાં આટલું કહીને રૂમમાં ગયો અને બેડ ઉપર ચડીને ગ્લાસ લાવ્યા અને તેણે પીવાનું બનાવ્યું અને ફ્રીજમાંથી બરફ લાવ્યો અને બંને ગ્લાસમાં 2 યુક નાખ્યા અને બાકીની ટ્રે નજીકમાં બારી ઉપર રાખી મૂકી. તેના માટે ટુવાલ અને પોતાના પરસેવો લૂછી અને વોશરૂમમાં ગઈ. જ્યારે તે વોશરૂમમાં ગઈ ત્યારે મેં પણ તેમના કપડાં બદલી નાખ્યા. ડ્રેસ પહેરી લીધો હતો, નાઇટ ડ્રેસ પહેરી લીધો હતો. હવે હું પણ બેડ પર રાહ જોઈને બેઠો હતો. પછી તે મને સિસકારી અવાજ સંભળાયો કે સરસ પડ્યો. મારું મન ઘૂમવા લાગ્યું. જોયું કે જ્યારે વોશરૂમમાં ગઈ ત્યારે દરવાજો બંધ કરી દીધો હતો, પરંતુ જ્યારે તે પાછી બહાર આવી ત્યારે મેં જોયું કે તેની દુકાન પાસે થોડું ભીનું હતું. મેં તેને જોતા જ મનમાં થયું કે ભાઈ, આજે નહીં તો ક્યારે નહીં. મેં તેનો હાથ પકડીને તેને પલંગ પર બેસાડીને કહ્યું, આવ ડિમ્પલ, તું આટલો સમય બગાડ્યો, બરફ પણ ઓગળી ગયો હોય છે. અચાનક મારા પર ચડીને મને પોતાની જાતને કાબૂમાં રાખી અને તેની આંખોમાં ચીમકી પૂછ્યું, અને શું કરે છે તું? મને પલંગ પર આવીને બેસવાનું કહ્યું અને તું સીધી મારા પર પડી ગઈ છે. તેણે કહ્યું કે હવે હું 15 દિવસ મારી સાથે રહીશ, તો હું આટલા દિવસો સુધી સહી નહીં રહું. તો તેણે આટલું કહ્યું. તરત જ તેને સ્માઇલ આપી અને તેને કહ્યું, તમે શું કરી રહ્યા છો? તમે એકલતાનો લાભ લઈ રહ્યા છો. અને તેને કહ્યું કે અત્યાર સુધી ક્યારે લાભ લીધો છે, તો તેને લાભ લેવાની તક આપું છું અને તમારે લાભ લેવો જ પડશે. અચાનક મારી નજીક આવી અને બોલી કે આ વખતે બહુ હિંમતથી બોલ્યા અને નાનપણની જે
સંઘર્ષમાં મેં મારું જીવન જીવવું છે, તે સંઘર્ષમાંથી હું બહુ મુશ્કેલીથી બહાર આવી છું અને હિંમત ભેગી કરીને અને તેમને અહીંયા જ રહેવાનું છે. હવે મારે લાભ લઈને 15 દિવસ માટે આટલું કંઈ અચાનક મારી પાસે બેસી ગઈ. 2 ગ્લાસ ઉપાડ્યા અને તેને મને ગ્લાસ મને આપ્યો અને પીવાની શરૂઆત કરી અને કહ્યું, આપણા જીવનનું બીજા તબક્કાની શુભેચ્છાઓ. આટલું કહી તેને આખો ગ્લાસ એક જ વારમાં પી લીધો અને ગ્લાસ બેડ પર એક બાજુમાં રાખી દીધો અને પછી અચાનક તેણે મારી નજીક આવીને મને કહ્યું, પૂરો વિશ્વાસ છે કે હવે તું શું જે કરવાનું છે તે યોગ્ય શક્તિ વ્યક્તિ સાથે કરી રહી છે અને જે કહી રહી છું તું પણ સાચું કહી રહી છું. આટલું કહી અમે બંને એકબીજામાં ખોવાઈ ગયા અને હવે તેને કહ્યું કે હવે હું તને મળી ગઈ છું. તું મને વચન આપ કે તું ક્યારેય મારાથી દૂર નહીં જાય. તું મને ફરી ક્યારેય છોડીશ નહીં. મેં હા પાડી. થોડા સમયમાં આવું બધું ચાલતું રહ્યું. પછી તેણે મારો ગ્લાસ ઉપાડ્યો અને મને પોતાના હાથે પીવડાવ્યો. આખો ગ્લાસ પીધા પછી મેં મારા સાધનથી મારા તેવી રીતે બેસાડી અને ઘણા સમય સુધી અમે બંને મારા મેરેજની પારિવારિક વાતો કરી, શેર કરી, સાથે સાથે પીતા રહ્યા. પછી અચાનક મને ખબર નથી કે શું થયું અને ઊભી થઈ અને રસોડામાં ગઈ અને ફરીથી બરફ લઈને આવી અને પછી ફરી બરફથી મારા સાથે જે તે કરવા લાગી. તેને શરૂ કર્યું. તે સમયે મેં જોયું કે તો કહ્યું કે તે દુકાનમાંથી પાણી આવી રહ્યું હતું અને અહીં મારું પણ બહુ તંબુ થવા લાગ્યું હતું. તો મિત્રો, સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.